બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે આવેલું 500 વર્ષ જૂનું પૌરાણિક શ્રી સિદ્ધિવિનાયક મંદિર આ વર્ષે પણ ગણપતિ મહોત્સવની ભવ્ય ઉજવણીનું કેન્દ્ર બન્યું છે। આજે સવારે 11 વાગે ભગવાન શ્રી ગણેશજીનું વાસ્ય ગાસ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને હિન્દુ શાસ્ત્ર મુજબ મંત્રોચ્ચાર તથા શ્લોકોના પાઠ સાથે વિધિપૂર્વક તેમની સ્થાપના કરાઈ હતી। આ પ્રસંગે મંદિરના તમામ ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે નરસિંહજી રાજપૂતે વિશેષ પૂજા વિધિ કરી હતી। મંદિરે આવતા 10 દિવસ સુધી ધાર્મિક ભાવનાથી ભરપૂર વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં ભજન કીર્તન ગરબા તેમજ કલાકારોની રજૂઆતોનો સમાવેશ થાય છે। સાથે જ ધાનેરા શહેરની અનેક સોસાયટીઓમાં, ઘરોમાં તેમજ વેપારીઓએ તેમના શોપિંગ સેન્ટરોમાં પણ ગણપતિ બાપાની સ્થાપના કરી હતી। શહેર ઢોલ નગારા, વાજિંત્રો અને ગણપતિ બાપાના મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યું હતું। જય ગણેશ। આજે ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગણેશ ઉત્સવ કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા સાંજે નવરાત્રિનો ગરબાનો પણ કાર્યક્રમ રાખવામાં આવે છે, સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવે છે। સતત અહીંયા આ 26મું વર્ષ છે, 26 વર્ષથી સતત અહીંયા ગણેશ ઉત્સવ કરવામાં આવે છે। પણ ગામની સારી અહીંયા પબ્લિક પણ દર્શન કરવા માટે પણ આવે છે અને ગામનો સારો સપોર્ટ પણ મળે છે। આ જ રીતે અમે ગામને પણ અપીલ કરીએ છીએ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા આવો અને ખૂબ સારો કાર્યક્રમ થાય એવી ગામજનોને હું પણ અપીલ કરું છું। અને ભવ્ય શોભાયાત્રા પણ અહીંયા 10 દિવસ પૂજન થાય છે અને ભવ્ય શોભાયાત્રા 10મા દિવસે નીકળે છે અને ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવે છે।